આમ તો જો આ બધું કેવી મોજ પડી જાય ખાવાની. પછી જો આ ચૂરમું આવી ગયું, પછી આ ઠાકોરજીનો પ્રસાદે આવે છે, કેળા છે, પછી બાએ કઈ કર્યું છે ખજૂર. જય શ્રી કૃષ્ણ બધાને. અને આજનો વિડીયો બનવાનો જોરદાર. ખરેખર તમે લોકો કહો કે બહુ જ જોરદાર છે, કેમ કે આજે બુધવાર છે અને અમારે રજા છે અને વાલીએ ઘરમાં કંઈક મસ્ત ડીશ બનાવે મારા માટે, જે સવારનાય હાલશે અને રાતનાય હાલશે, બે ટાઈમ ખાવામાં બહુ જ મજા આવે. હું તમને બતાવું ભાઈ. તો આ જોઈને તમે લોકો સમજી જાઓ કે આજનો પ્રોગ્રામ શું છે. મારે કાંઈ કહેવાની જરૂર નહીં પડે. આમ તો જો આ બધું કેવી મોજ પડી જાય ખાવાની. શું બનાવો છો એ તો કે? હું બનાવું છું ઓળો. તો એમાં એવું છે, આરુષીને છે ને રોટલી સાવ નથી ભાવતી. એને રોટલા બહુ ભાવે, એને રોટલા અંતવાલા છે. હવેથી અમે લોકો એવું નક્કી કર્યું કે ફાઇનલી રોજ એના માટે બપોરના અને રાતના એક બે રોટલા થાય ને હારે એના પપ્પાના પણ થશે. હા, અને એને છે ને જો ઓરોય બહુ ભાવે છે. એટલે હવે ધીમું બધું કતરણ ચાલુ કર્યું છે. કોથમરી છે મસ્ત લીલી છમ, આ છે ઓરાના મસ્ત તાજા એકદમ રીંગણા, આ આવી ગયા મૂળા, આ છે લીલું લસણ, મરચી કેટલાની ઉષા, આ મરચી કેટલાની આવી? ઈ નહીં પૂછતા મને, ઈ હું એમને લઈ આવી અને યાર ફ્રી. બા, જય શ્રી કૃષ્ણ. શું જમવાનું છે આજે? આ તો બધું ભાવતું છે ભાઈ, સારું ને આપડી આજે તો ભાવતા ભોજનિયા રે. શું છે આજે? સારું બુધવાર આવે તો જલ્દી આવે તો સારું. અઠવાડિયામાં 4 વાર બુધવાર આવો જોઈએ. બસ આવી જ આવે. હા, અઠવાડિયામાં 4 વાર આવે એટલે વાંધો ન આવે. જો ભાઈ, આ રીંગણામાં બધામાં એને ઓઇલ લગાવી દીધું છે. હવે આપણે આ રીંગણા શેકવાના છે. ખરેખર બહુ મજા આવે ખાવાની. તો બધા રીંગણા બફાઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા અને ધીમે ધીમે આમાં સેટ થાય છે. તો જો આ છે મસ્ત ટમેટા, આ શું છે? ઈ છે આદુ મરચા. ઓકે, આદુ મરચા ટમેટા, પછી આ છે લીલી ડુંગળી અને લસણ આમાં નાખી દીધું. ઓકે, લીલું લસણ, અને આ છે કોથમરી. અને આ છે સ્પેશિયલ વસ્તુ. હવે શું છે ઈ તમે કયો જોઈએ? હા, આ તમે કયો છો, કેમ કે અમને આ બહુ ભાવે અને અમે લોકો આ રેગ્યુલર નાખીએ છીએ. આ છે ને જીંજરા છે. अभी कूटने का काम चालू हो रहा है मेरे घर में. तो जैसे मेरा दाना निकलता है ऐसे ही अभी ये રીંગણે का दाना निकल रहा है. देखो રીંગણે की हालत. ओए आलू શું કરે મમ્મા? કોને ભાવે? ઓરા રે. આના માટે છે ને સ્પેશિયલ હવેથી રોજ અમે છે ને બાજરાનો રોટલો અમારે કરવો છે અને એ રોજ ખાશે. ખાઈશ ને બબલી રોજ? પ્રોમિસ ને? રોટલા અરે શું ભાવે કે તો એકવાર? હા, અને બીજું બીજું કઈ જોઈએ? હા હોય એટલે હાલે ને. હટી. અને આ એને કરીને નથી દેતી, એટલે મતલબ એને કરીને દઈ છે. રોજ કરીને દઈ છે. આ રોજ એને રોટલો કરીને દઈ છે. બેટા કરીને દઈ છે ને? દઈ છે. છોકરાને ખબર ન હોય, એ દઈ જ છે કરીને. પણ એને આને છે ને એ રોટલો કરીને દે ને તો ઉષાનો રોટલો આને રોટલી જેવો લાગે છે. નથી ખાતી એટલે જરાક જાડો કરવાનો. તમે જ્યારે કહો છો ત્યારે બનાવી દઉં છું. કંઈક તો ભગવાનની બીક રાખો. ભગવાનની બીક રાખીને કહું છું કે કોક વાર બનાવે છે. તો ભાઈ આ થાય છે બાની ગરમ ગરમ ખીચડી, કેમ કે એને ઓરાની હારે ખીચડી ખાવાનું મન છે. અને હવે વઘાર ફાઇનલી મુકાઈ ગયો છે. તો હવે આ થાય છે ફાઇનલી ઓરો અમારો. ડાંટાડા. હવે આ ફાઇનલી હિંગ ગઈ છે. મમ્મી બહુ વાર લગાડે જ ને, આટલી વાર હાલે? તો તું એને કહે કે મને બહુ જ ભૂખ લાગી છે. ચલો ભાઈ, હવે ડુંગળી સોતરાઈ ગઈ છે ટકાટક. એટલે હવે શું નાખવાનું છે મેડમ એમાં તમારે? હવે આ ગયા આદુ મરચા અને હારે હારે ડીશ. તારી તબિયત સારી ન હોય તારે શું કરવાનું એ કહી દે ખાલી એકવાર, એટલે ખબર પડે. મારી તબિયત સારી ન હોય ને તો ડ્રાય ફ્રૂટ્સ એક ગ્લાસ પી લઉં ને તો મને સારું થઈ જાય. લસણની ચટણી
अभी इसमें डाला है, अभी अपन हिंदी में बोलेगा, आपको सुनने का। इसमें डाला है डूंगरी, लीला लहसुन और कुटेला लहसुन की चटनी जो होती है ना, वो भी डाला हुआ है इसमें। अब देखो अभी इसका कलर कैसा आता है धीरे धीरे करके। तो लहसुन આદુ બધું આવી ગયું। હવે ગયા ટમેટા। ભાઈ તો હવે થઈ ગયું છે ટમેટા ફ્રાય મસ્ત થઈ ગયા છે। હવે આમાં આવશે હળદર, લાલ મરચું, ગરમ મસાલો, મસાલા બધા મસ્ત ફ્રાય થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયું। યાર બહુ વાર લાગે તને યાર, ખરેખર હું હોઉં તો આટલી વારમાં ઓરો થઈ ગયો હોય। વાનગીઓને ને એટલે વાર લાગે, અને મેં ભાઈ ઓળો તો ખાસ વાર લાગે। આ નાખવાની ના પાડે છે, છેલ્લે કઈ છે। ખરેખર મને આ બહુ ભાવે, મને આનું શાક એ બહુ ભાવે। ભાઈ એને મૂકો ને તો હું છે ને તમને આનું શાક બતાવીશ કેવું થાય। બહુ મસ્ત શાક થાય આનું, હાલો। ખાલી જીંજરાનું। હવે આપણે આમાં આવશે, ફાઇનલી હવે આપણે આમાં આવશે જીંજરા। ભાઈ ફાઇનલી મારા જીંજરામાં આવી ગયા છે। આવ્યું ને મોઢામાં પાણી આવ્યું ને? મને આવે ક્યારનું, પણ આ મને રોટલો દેતી નથી। રોટલો દે તો ખાવાની મજા આવે। વાહ વાલી વાહ। હવે ખાઈ લો ગરમા ગરમ રોટલો અને ઓળો। આવી રસોઈ થતી હોય ને ઘરમાં, એટલે ઘણી વાર એમ થાય કે મેં લગ્ન કરીને જરાય પૂરી નથી કરી, મેં કરી નથી જ કરી। આ તો અત્યારે હું તમને હારું હારું બનાવીને દઉં એટલે હું સમજુ છું। એમ નહીં, રોટલા ને એવું બધું કરતા આવડે છે। તમને લોકોને ઘણા નહીં ફાવતા હોય, એ હાથેથી રોટલા બનાવે। અને રીંગણા તો મારી કૂટીને ઓરો બનાવ્યો જ કોઈ જોરદારનો બનાવ્યો છે ખરેખર। તમને એવું કૂટતા આવડે જ નહીં કોઈને, કાવાની અને ખબર તમે કઈ રીતે બોલો છો? મેં કેવું બનાવ્યું એ કેવું હાલે એટલે અમે પીસી ગયો જલ્દી। હાલો હાલો, મજા આવે ને? કઈ ઘટશે હવે? ગોળ જોવે તો સલાડ, બર્ગર, ઓરો, રોટલો અને દહીં આ હોય ને એટલે હટી હટીને ખાય। અને ખાશે કેમ ખબર છે તમને? આપણને એમ થાય કે આ આપણે મહેનત કરી નહીં, વસૂલ છે। આમ દહીં નાખવાનું થોડુંક, હવે બટકું, રોટલાનું બટકું તો નાનકડું લેવાનું અને એમાં રાખવાનો ઓરો જોરદાર, અને પછી ખાય। વસૂલ છે ને પૈસા? વાહ ભાઈઓ, હા છે, મજા આવી ને? રોટલા તો રવિ છે ને સરસ બનાવે છે, એકદમ કડક કડક ને મસ્તીના બને છે અને ફૂલી નહીં સરસ થાય છે રવિના રોટલા। ફૂલી જા, વિડીયો ચાલુ છે, ફૂલી જા, તારું સારું લાગશે। ફૂલ તું તો કોઈ રોટલો તો જો, કોઈ ફૂલો નથી। છે કે લગ્ન પહેલા ઓછું આવડતું હતું, એટલું બધું કઈ આવડતું નતું, પણ લગ્ન પછી મને બધું આવડવા માંડ્યું। મારા લગ્ન થઈ ગયા ને એટલે ના, એટલે વાલીએ મને બધું શીખડાવી દીધું, કમ્પ્લીટ કરી દીધો। અત્યારે કદાચ ઉષા ઘરે ન હોય કે કદાચ ઉષા બેઠી હોય, ઉષા કદાચ આરામમાં હોય, ઉષાને કદાચ કામ ન થતું હોય, ઘણી વાર એવું થતું હોય અમારા ઘરમાં, ઉષાને ઘણી વાર કંઈક દુખતું હોય, ઘણી વાર ઘણી વાર ભાઈ ઘણી બાઈઓને એવી ટેવ હોય કે એને કમરમાં દુખતું હોય, હાથમાં દુખતું હોય, કોણીમાં દુખતું હોય, ગોઠણમાં દુખતું હોય, આ કરતા હોય, પછી શું હોય કે ઘરમાં પુરુષો બધું આવવા માંડે। ના હવે હું બનાવું છું, અને ઉષાની વાત ક્લિયર કરતો, ક્લિયર, આ વાત હું ઉષાની કરતો નથી, આ વાત બીજાની છે। તો ભાઈ ગીતને બાજરાનો રોટલો અને ઓરો નથી ભાવતો, તો એને ભાવે છે ચૂરમું। હવે એના માટે હું બનાવું છું અત્યારે ચૂરમું મસ્ત ટકાટક। અને તો ફાઇનલી અમે લોકો જમવા બેસી ગયા છીએ। બાજરાનો રોટલો છે, ઓરો છે, પછી મૂળા છે, ગોળ છે, પછી જો આ ચૂરમું આવી ગયું, પછી આ ઠાકોરજીનો પ્રસાદે હારે છે, કેળા છે, પછી બાએ કંઈ કહ્યું છે ખજૂરનું ઈ છે, છાશ આવી ગઈ, દહીં આવી ગઈ, અને અમે બધા જમવા સાથે બેઠા છીએ। આરુષીને જમાડી દીધું ને બાને જમાડી દીધા। આ વિડીયો કેવો લાગ્યો, અમારો બાજરાનો રોટલો ને ઓરો કેવો લાગ્યો, ખાસ કોમેન્ટ કરજો। નવા વિડીયોમાં ફટાફટ પાછા મળશું, ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ।